વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ગણિત પ્રકરણ 5 ભાગ નંબર 20। આગળના વિડીયોમાં આપણે પ્રચલ વિધેયોનું વિકલિતનો અભ્યાસ કરેલો છે। આ વિડીયોમાં આપણે એનો જ અભ્યાસ કરવાનો છે, એટલે કે સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 7 થી આપણે આગળનો અભ્યાસ કરવાનો છે। તો સ્વાધ્યાય 5.6 દાખલા નંબર 7। અહીંયા x તરીકે પદ આપ્યું છે sin cube t upon root cos 2t અને y તરીકે પદ આપ્યું છે cos cube t upon root cos 2t। બંનેના છેદમાં તો root cos 2t છે, બરાબર। હવે આપણે પ્રચલ સમીકરણ માટે યાદ કરી લઈએ કે અહીંયા આપેલા x અને y ચલો એ t ચલ ઉપર આધાર રાખે છે, તો એનો મતલબ કે x નું t ને સાપેક્ષ વિકલન કરવું પડશે, y નું t ને સાપેક્ષ વિકલન કરવું પડશે, તો dx/dt અને dy/dt શોધવા પડે અને પછી એમનો ભાગાકાર એટલે કે dy/dx શોધવા આપણે ઉપયોગ કરવો પડશે। તો સૌથી પહેલા આપણે x નું t ને સાપેક્ષ વિકલન વિચારીએ। તો x નું t ને સાપેક્ષ વિકલન વિચારવું હોય તો અંશ અને છેદ દેખાય છે, એનો મતલબ એવો થયો કે ત્યાં ભાગાકારના નિયમનો આપણે ઉપયોગ કરવો પડશે। તો આપણે એનો ઉપયોગ કરીએ। તો ચાલો જે x છે તે ફરી લખી દઈએ કે x sin cube t upon root cos 2t। ચલો હવે આપણે dx/dt લખવા છે, તો કે dx/dt બરાબર સૌથી પહેલા છેદ વાળું પદ એમનું એમ એટલે કે રૂટમાં cos 2t, અંશનું વિકલન એટલે કે sin cube t નું વિકલન કેટલું થશે તો કે 3 sin square t અને sin t નું વિકલન થશે cos t, બરાબર। ચલો માઈનસ હવે અંશ એમના એમ એનો મતલબ sin cube t એમના એમ। આપણે છેદનું વિકલન વિચારવું છે, છેદમાં પદ આપણને આ રીતનું છે root cos 2t, એનો મતલબ કે root cos 2t નું આપણે વિકલન વિચારવું છે। તો સ્વાભાવિક રીતે એટલું ખબર પડે કે અહીંયા cos 2t ની 1/2 ઘાત છે। હવે 1/2 ઘાત હોય જેની પણ તો પહેલા તો એ પદ કેવું થાય 1/2 root x જેવું થશે, તો એ પ્રમાણે 1/2 into root cos 2t। હવે આ તો આપણે એનું વિકલન કર્યું છે 1/2 પ્રમાણેનું, હજી cos 2t નું વિકલન બાકી છે, તો cos 2t નું વિકલન થશે minus sin 2t અને 2t નું વિકલન હજી બાકી છે, તો એ થશે 2 અને છેદમાં શું આવશે તો કે જે છેદમાં છે પદ એનો વર્ગ, એનો મતલબ કે એકલા cos 2t, બરાબર। હવે અહીંયા આ 2 ઉડી જશે। ચલો root cos 2t આપણે લસા તરીકે લઈ લઈએ છીએ એટલે એ પદ છેદમાં આવી જશે, તો પહેલું પદ થશે cos 2t into 3 sin square t into cos t minus, ચલો અહીંયા જોઈએ માઈનસ અને માઈનસ પ્લસ sin cube t into sin 2t અને છેદમાં આપણે વિચારીએ તો આ વર્ગમૂળ cos 2t છેદમાં આવશે તો એક ઘાત હતી અને 1/2 બીજી આવશે એટલે 3/2 થશે, તો કે cos 2t raised to 3/2, બરાબર છે। તો આ પ્રમાણેનું અહીંયા આપણને જે તે પદ મળશે। ચલો એમને એની એ સ્થિતિમાં આપણે રાખીએ છીએ
બરાબર, ત્યાં કોઈ સાદુરૂપ આપવાની આપણને અત્યારે હજી જરૂર લાગતી નથી, તો આ પદ અત્યારે આપણે એમનું એમ રાખીશું. ચલો એવી રીતે આપણી પાસે જે y વાળું પદ છે એ y નું આના જ રીતે વિકલન કરીએ અને પછી બંનેના ભાગાકારમાં આપણે જે રીતે લખવાનું થશે એ રીતે આપણે લખીશું. તો ચલો y વાળું પદ કે y બરાબર cos cube t upon root cos 2t. ચલો હવે એનું વિકલન આપણે કરવું છે, તો માટે dy upon dt. ચલો પહેલું પદ રૂટ વાળું એમનું એમ, એનો મતલબ કે રૂટ cos 2t, બરાબર. અંશનું વિકલન, તો આનું વિકલન થશે 3 cos square t અને cos t નું વિકલન minus sin t. ચલો નિયમ પ્રમાણે માઈનસ, હવે અંશ એમનો એમ એટલે cos cube t એમના એમ. ચલો હવે આ પદનું વિકલન, જે વિકલન આપણે અહીંયા વિચાર્યું છે એટલું આખે આખું પદ લખી દેવાનું છે, તો કે 1/2 root cos 2t into minus sin 2t અને into 2 અને છેદમાં શું કરીશું, એનો વર્ગ આપણે લખીશું, તો એનો વર્ગ મતલબ cos 2t. હવે અહીંયા 2 દૂર થશે, બરાબર, બંને જગ્યાએથી, અને સાથે સાથે રૂટ cos 2t આપણે લસા તરીકે લઈ લઈએ, તો આપણને એક પદ કેવું મળશે, તો કે પહેલું પદ થશે cos 2t. ચલો એવી રીતે અહીંયા માઈનસ છે તો માઈનસ આગળ લખી દઈએ છીએ, into 3 cos square t into sin t માઈનસ અહીંયા જોઈએ આપણે તો પહેલું પદ માઈનસ અને માઈનસ પ્લસ cos cube t, બરાબર. ચલો સાથે સાથે into sin 2t અને છેદમાં વર્ગમૂળ વાળું પદ છેદમાં જશે તો એના કારણે છેદમાં કેટલી ઘાત થશે, તો કે cos 2t raised to 3/2 ઘાત. હવે અહીંનું અંશ અને છેદ એટલે કે આપણી પાસે બંને પદો તૈયાર છે. હવે આપણે એમનો ઉપયોગ કરીને આપણે શું કામ કરવાનું છે, dy/dx આપણે લખવાના થાય. તો આપણે એવું હોય તો 1 અને 2 નંબર આપણે આપી શકીએ અને એમનો ઉપયોગ કરીને આપણે જે તે કામ કરવાનું છે, 1 અને 2. તો હવે આપણે dy/dx લખવાના છે, તો કે માટે 1 અને 2 પરથી dy/dx બરાબર dy/dt upon dx/dt. હવે મિત્રો અહીંયા આપણે dy/dt અને dx/dt છે, એનો મતલબ કે આ પદ અંશમાં લખવું પડશે, આ પદ છેદમાં લખવું પડશે, પણ આના છેદમાં જે પદ છે, આના છેદમાં જે પદ છે બંને કેવા છે, સરખા છે, તો એ પદ ડાયરેક્ટ આપણે ઉડાડીને લખીશું. એનો મતલબ કે અંશમાં આ પદ અને છેદમાં આ પદ આપણે લખવાનું થાય, તો ઇક્વલ ટુ માઈનસ પહેલા આ પદ 3 cos 2t into cos square t into sin t plus ચલો આ પદ તો cos cube t into sin 2t છેદમાં જોઈએ તો dx upon dt પ્રમાણે આ આખું પદ આપણે છેદમાં લખવાનું થશે, તો અહીંયા પણ 3 આગળ cos 2t into sin square t into cos t plus sin cube t અને into sin 2t. હવે આપણી પાસે જે પણ પદ મળ્યું છે એ આખા પદમાં આપણે સાદુરૂપ આપવાનું થાય. હવે એ સાદુરૂપ કેવી રીતે આપણે આપીશું અથવા કયા નિયમથી વાપરી શકીએ, તો સૌથી પહેલા અંશ અને છેદ બંનેને cos cube t વડે આપણે ભાગવા પડશે.
શાના વડે ભાગવા પડશે? cos ક્યુબ t. તો અહીંયા લખી દઈએ અંશ અને છેદને cos ક્યુબ t વડે ભાગતા. કેમ કે જેથી કરીને આપણું આખું પદ સરળ થઈ શકે, સાથે sin અને cos દૂર થાય અને tan સ્વરૂપ જેવું આપણને પદ દેખાય. તો ચલો પહેલું પદ છે -3 cos 2t. ચલો અહીંયા cos ક્યુબ વડે ભાગીએ તો વર્ગ ઉડી જશે, sin cos એટલે tan t પ્લસ ચલો અહીંયા cos ક્યુબ વડે ભાગીએ એટલે ઉડી જશે, વધશે sin 2t છેદમાં અહીંયા જોઈએ તો 3 cos 2t. ચલો અહીંયા cos ક્યુબ વડે આપણે ભાગીએ તો એક વખત cos ઉડી જશે, બે વખત cos અહીંયા ભાગાકારમાં રહેશે, એનો મતલબ કે tan સ્ક્વેર t પ્લસ અહીંયા cos ક્યુબ વડે ભાગીએ છે તો sin ક્યુબ upon cos ક્યુબ એટલે થઈ જશે tan ક્યુબ t into sin. હવે જો બધા પદો આમ તો જે સાદા t વાળા છે બધા tan સ્વરૂપના પદો છે. હવે જે sin 2t અને cos 2t જે છે એનું આપણે tan સ્વરૂપનું સૂત્ર મૂકવું પડશે. તો sin 2t નું સૂત્ર કયું છે? તો 2 tan t upon 1 plus tan square t. અને cos 2t નું સૂત્ર કયું છે? 1 minus tan square t upon 1 plus tan square t. તો એ સૂત્રો આપણે cos 2t અને sin 2t ની જગ્યાએ મૂકવાના છે. તો equal to -3 1 minus tan square t upon 1 plus tan square t into tan t plus sin 2t. સોરી sin 2t ની જગ્યાએ આપણે સૂત્ર મૂકવાનું છે 2 tan t upon 1 plus tan square t. ચલો છેદમાં 3 cos 2t ની જગ્યાએ ફરીથી 1 minus tan square t upon 1 plus tan square t into tan square t plus tan cube t. આની અંદર 2 tan t upon 1 plus tan square t. હવે જે આપણી પાસે ચારે ચાર પદો છે, પહેલું પદ, બીજું, ત્રીજું અને ચોથું, એ ચારે ચાર પદના છેદમાં 1 plus tan square t છે. તો બધાના છેદમાંથી 1 plus tan square t આપણે દૂર કરીએ. તો પહેલું પદ ફક્ત કેટલું આવશે? -3 1 minus tan square t into tan t. અહીંયા જોઈએ તો પ્લસ 2 tan t છેદમાં અહીંયા જોઈએ તો 3 tan square ને હું અહીંયા આગળ લખી દઉં છું અને કૌંસમાં 1 minus tan square t. એવી રીતે અહીંયા જોઈએ તો tan cube t અને 2 tan t. બરાબર? આ રીતે હવે આ -3 ને અંદર ગુણી દો, અહીંયા આ પદ પણ અંદર, અહીંયા પણ અંદર ગુણી દઈએ અને એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીને પદ જોઈએ પહેલા કે કેવું પદ બને છે. તો equal to -3 plus 3 સોરી -3 અને tan t એટલે એ પણ સાથે આવશે -3 tan t માઈનસ માઈનસ પ્લસ 3 અને tan cube t એટલે +3 tan cube t. ચલો આ પદ તો કે 2 tan t છેદમાં ચલો આ પદ અહીંયા ગુણીશું તો 3 tan square t minus 3 tan raised to 4t અને plus 2 tan raised to 4t. હવે અહીંયા -3 tan t અને +2 tan t એટલે શું થઈ જશે તો કે ઇક્વલ ટુ 3 tan cube t minus tan t upon ચલો છેદમાં જોઈ લઈએ 3 tan square t આ બંને પદ જોઈએ તો minus tan raised to 4t. હવે અંશમાંથી અને છેદમાંથી
એક વખત tan ઉડી શકે છે તો એક વખત tan આપણે અંશ અને છેદમાંથી ઉડાડી દઈએ તો પહેલું પદ થશે 3 tan square t minus 1 અને છેદમાં 3 tan t minus tan cube t. હવે જે પણ પદ મળ્યું છે એ પદની અંદરથી આપણે tan 3 theta નું સૂત્ર યાદ કરીએ તો શું થાય 3 tan theta minus tan cube theta upon 1 minus 3 tan square theta. તો મિત્રો એવા જ સ્વરૂપનું સૂત્ર છે એ સૂત્ર માટે ફક્ત અહીંથી અંશમાંથી માઈનસ ને કોમન લેવાની જરૂર છે બરાબર છે તો અંશમાંથી આપણે માઈનસ ને કોમન લઈ લઈએ એટલે એવા જ પ્રમાણેનું સૂત્ર આપણને મળી જશે તો એ tan 3t એ ક્યાં આવશે તો કે છેદમાં આવશે તો હું માઈનસ ને એટલે કોમન લઈ લઉં છું તો ઇક્વલ ટુ માઈનસ 1 minus 3 tan square t upon 3 tan t minus tan cube t equal to minus 1 upon tan 3t. હવે minus 1 upon tan 3t છે એ tan 3t ને આપણે અંશમાં લઈશું તો શું થઈ જશે તો કે equal to minus cot 3t. બરાબર તો આ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ છીએ તો આપણને જે જવાબ છે બરાબર એ જવાબ માઈનસ કેટલો મળે છે cot 3t સ્વરૂપે આપણને જવાબ મળશે જે તમે જોઈ શકો છો ક્લિયર તો આ પ્રમાણે આખું આપણે કમ્પ્લીટ એનું સાદુરૂપ આપવું પડશે અને તો જ આપણને એનો પરફેક્ટલી આપણને એ રીતે જવાબ મળશે તો આ થયો દાખલા નંબર 7 બરાબર એનું સાદુરૂપ તમારે ખાસ વ્યવસ્થિત રીતે સમજવાનું છે કઈ જગ્યાએ શું કામ કરેલું છે તે હવે આપણે એના પછી દાખલા નંબર 8 જોઈએ છીએ તો દાખલા નંબર 8 માં પણ થોડુંક જ આપણે એ રીતે સમજી વિચારીને સાદુરૂપ આપવાનું થશે તો દાખલા નંબર 8 ની રકમ જુઓ એને સમજવા પ્રયત્ન કરો કે કેવી રીતે અને શું પદ આપેલું છે તો દાખલા નંબર 8 चलो एमा x तरीके છે a કાઉન્સમાં cos t plus log tan t by 2 चलो y तरीके છે a sin t બરાબર આ રીતના બે પદો છે આગળના દાખલામાં આપણે જે કામ કર્યું છે એ જ પ્રમાણેનું કામ અહીંયા પણ કરવું પડશે તો સૌથી પહેલા dx upon dt આના ઉપરથી લખી દઈએ તો ચલો એ અચળ છે એને 12 cos નું વિકલન minus sin t plus ચલો log નું વિકલન 1 upon tan t by 2 અને tan નું વિકલન તો કે sec square t by 2 અને t by 2 નું વિકલન તો કે 1 by 2 બરાબર જોઈ લેજો ક્રમશઃ સૌથી પહેલા આપણે log નું વિકલન જોઈશું તો 1 upon tan થયું પછી tan નું વિકલન તો એ sec square થશે અને t by 2 નું વિકલન તો એ થશે 1 by 2 હવે અહીંયા જે પણ પદ છે એને tan માંથી અને sec માંથી sin અને cos માં આપણે રૂપાંતરણ કરી દઈએ તો ઇક્વલ ટુ a કાઉન્સમાં minus sin t plus ચલો tan છે એટલે sin upon cos એ cos ક્યાં જશે અંશમાં જશે તો કે cos t by 2 upon sin t by 2 into અહીંયા sec square એટલે 1 upon cos square t by 2 અને into 1 by 2 બરાબર હવે એક વખત અહીંયા cos ઉડી જશે બાકી પદ કેવું વધશે 2 sin t by 2 into cos t by 2 એટલે શું થઈ જશે sin t થઈ જશે તો કે a કાઉન્સમાં minus sin t plus 1 upon sin t હવે 1 upon sin t છે લસા લઈને સાદરૂપ આપીએ તો a કાઉન્સમાં minus sin square t plus 1
अपॉन sin t। હવે 1 માઈનસ sin સ્ક્વેર એટલે cos સ્ક્વેર થઈ જશે, તો ઇક્વલ ટુ a ઇન્ટુ cos સ્ક્વેર t अपॉन sin t। તો આ થયું આપણને x ને આધારે dx upon dt। ચલો એવી રીતે y ને આધારે આપણે શોધવાનું છે, તો કે dy upon dt બરાબર, ચલો y વાળું પદ એ sin t છે તો એ અચળ છે, sin t નું વિકલન થશે cos t, તો કે a cos t ડાયરેક્ટ જ આપણને મળી ગયું છે બરાબર। તો dx upon dt મળ્યા છે, dy upon dt મળ્યા છે, 1 અને 2 નંબર આપણે આપી દઈએ છીએ, 1 અને 2। તો હવે 1 અને 2 નો આપણે ઉપયોગ કરીને લખવાનું થશે, તો કે માટે 1 અને 2 પરથી dy by dx બરાબર dy by dt upon dx by dt। ચલો dy by dt તરીકેનું પદ આપણી પાસે છે a cos t, અને dx by dt તરીકેનું પદ છે આ રહ્યું તે, એટલે કે a cos સ્ક્વેર t upon sin t। હવે અહીંયા ધ્યાનથી જોશો તો a ઉડી જશે, એક વખત cos ઉડી જશે, sin અંશમાં જશે, એટલે કે sin t upon cos t, અને sin upon cos એટલે તો શું મળશે, tan t। તો આ પ્રમાણે આપણને પ્રશ્ન નંબર 8 નો જવાબ મળશે। ચલો હવે 8 પછી પ્રશ્ન નંબર 9 હોમવર્ક આપીએ છીએ બરાબર, અને આપણે પ્રશ્ન નંબર 10 ગણવાનો પ્રયત્ન કરીશું। તો ચલો પ્રશ્ન નંબર 10। હવે પ્રશ્ન નંબર 10 ની રકમ જોઈએ, એમાં x તરીકે a કાઉન્સમાં cos થીટા પ્લસ થીટા ઇન્ટુ sin થીટા, અને y તરીકે a કાઉન્સમાં sin થીટા માઈનસ થીટા ઇન્ટુ cos થીટા। x અને y આપણને આ રીતે મળે છે, એટલે કે આપેલા છે। હવે x અને y નો ઉપયોગ કરવાનો છે, આપણે જે રીતે કામ કરીએ છીએ એ જ પ્રમાણે આપણે કામ કરવાનું થશે બરાબર। તો સૌથી પહેલું કામ કયું કરવાનું થશે, ત્યાં આગળ dx upon d થીટા શોધવાના થાય, એવી રીતે dy upon d થીટા શોધવાના થશે। તો ચલો એ રીતે આપણે લખીએ છીએ। તો પહેલા તો dx upon d થીટા શોધીએ, તો પહેલું જ પદ dx upon d થીટા। ચલો dx upon d થીટા માટે એ કેવા છે, અચળ છે, કાઉન્સમાં cos થીટા જે આપેલા છે, cos થીટા નું વિકલન થશે માઈનસ sin થીટા। હવે મિત્રો અહીંયા જે પણ તમને પદ આપેલું છે થીટા ઇન્ટુ sin થીટા છે, આપણે થીટાની સાપેક્ષ વિકલન કરીએ છીએ તો ત્યાં ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરવો પડે। હવે ગુણાકારના નિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ, સમજો ગુણાકારના નિયમનો આપણે ત્યાં ઉપયોગ કરીએ છીએ તો એ રીતે એનું વિકલન કરવું પડશે। સૌથી પહેલા થીટાનું વિકલન 1 ઇન્ટુ sin થીટા પ્લસ થીટા m ના m, અને sin થીટા નું વિકલન થશે cos થીટા। ક્લિયર? ચલો હવે sin થીટા પ્લસ માઈનસ ઉડી જશે, તો વધશે શું, a થીટા cos થીટા। તો આ થયા આપણને dx by d થીટા। ચલો એવી રીતે y ને આધારે આપણે dy upon d થીટા શોધવા છે, તો અહીંયા લખીશું, ચલો તથા dy upon d થીટા બરાબર, ચલો અહીંયા a અચળ છે, m ના m, આનું વિકલન વિચારીએ તો sin નું વિકલન થશે cos થીટા, નિયમનું માઈનસ, ચલો
આના માટે આપણે ગુણાકારનો નિયમ વાપરીએ તો ગુણાકારનો નિયમ વાપરશું તો એમાં પહેલા થીટાનું વિકલન 1 cos થીટા પ્લસ હવે થીટા એમ રાખવાના છે cos થીટાનું વિકલન થશે sin થીટા તો થીટા એમ sin થીટા બરાબર ચલો તો સાદુરૂપ આપીએ તો શું લખાય તો ઇક્વલ ટુ a કૌંસમાં cos થીટા ચલો માઈનસ અંદર જશે એટલે cos થીટા માઈનસ અને પ્લસ માઈનસ માઈનસ એમ કરીને થશે પ્લસ થીટા sin થીટા તો અહીંયા cos ઉડી જશે અને જે પણ પદ વધશે a થીટા sin થીટા તો આ પ્રમાણે આપણને અહીંયા વધે છે a થીટા cos થીટા ત્યાં વધે છે a થીટા sin થીટા તો આને આપણે નંબર આપીએ છીએ 1 અને આને નંબર આપીએ છીએ 2 તો 1 અને 2 નો આપણે ઉપયોગ કરવાનો છે 1 અને 2 પરથી dy by dx equal to dy by d theta upon dx by d theta चलो dy by d theta તરીકે શું થશે a theta sin theta dx by d theta તરીકે શું થાય a theta cos theta હવે a theta બંને ઉડી જશે અને sin upon cos એટલે આપણને મળશે tan theta તો આ થયો આપણને પ્રશ્ન નંબર 10 નો જવાબ બરાબર છે પ્રશ્ન નંબર 10 નો જવાબ ચલો હવે એના પછી આ ટોપિકમાં છેલ્લો દાખલો પ્રશ્ન નંબર 11 રકમ જોઈએ x બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ sin ઇન્વર્સ t y બરાબર વર્ગમૂળમાં a રેઝ ટુ cos ઇન્વર્સ t જો આપણી પાસે બે પદો છે હવે મિત્રો આ દાખલો ટોટલ 3 થી 4 રીતે ગણી શકાય છે હવે 3 થી 4 રીતોમાં આપણે જે સરળ રીત છે એનો જ ઉપયોગ કરીશું બરાબર પણ એ છતાં સૌથી પહેલી જે આપણે સાદી રીત દરેક વખતે વાપરતા હોઈએ કે જે પદ આપ્યું છે એનું ડાયરેક્ટ વિકલન કરી દો હવે ડાયરેક્ટ આપણે વિકલન કરવા જઈશું તો સ્વાભાવિક છે કે ઘાતાંક સ્વરૂપનું છે અને વર્ગમૂળ છે એટલે આપણને એનું વિકલન થોડુંક ડિફિકલ્ટ લાગે બરાબર છે એટલે મિત્રો આપણે એ રીતનો અભ્યાસ કરવો નથી અહીંયા જે બીજી સરળ પડે છે એ રીતનો આપણે અભ્યાસ કરીએ તો સૌથી પહેલા આની અંદર હું એમ કહીશ કે અહીંયા બંને બાજુ આપણે વર્ગ કરીએ તો આ વર્ગમૂળ અહીંથી દૂર થઈ જશે અને અહીંયા શું થશે x² થશે એવી જ રીતે અહીંયા પણ આપણે બંને બાજુ વર્ગ કરીએ તો અહીંયા y² થશે વર્ગમૂળ નીકળી જશે તો હવે વર્ગમૂળ નીકળી જાય છે ત્યારે કેવું પદ આપણને મળે છે અહીંયા a રેઝ ટુ sin ઇન્વર્સ t અહીંયા a રેઝ ટુ cos ઇન્વર્સ t જો sin ઇન્વર્સ t અને cos ઇન્વર્સ t નો સરવાળો થાય તો sin ઇન્વર્સ t cos ઇન્વર્સ t π/2 થઈ જાય ત્રિકોણમિતિય પ્રતિવિધેયોમાં આપણે કોટી વિધેયનું સૂત્ર શીખ્યા છીએ તેના આધારે તો હવે sin ઇન્વર્સ t અને cos ઇન્વર્સ t નો સરવાળો કેવી રીતે શક્ય બને તો કે જ્યારે આ પદ અને આ પદનો ગુણાકાર કરીએ ત્યારે તો એનો મતલબ શું કરવું પડશે બંને સમીકરણોનો પછી ગુણાકાર કરવો પડે ગુણાકાર કરીશું એટલે આપણને એ પ્રમાણેનું પદ મળી શકશે બરાબર છે તો સૌથી પહેલા આપણે બંને બાજુએ શું કરીએ વર્ગ કરી દઈએ તો આ પદ જે છે તે થશે x² = a રેઝ ટુ sin ઇન્વર્સ t ચલો અહીંયા વર્ગ કરીએ તો y² બરાબર a રેઝ ટુ cos ઇન્વર્સ t આને નંબર આપીએ છીએ 1 આને નંબર આપીએ છીએ 2 હવે મેં તમને વાત કરી એ પ્રમાણે 1 અને 2 નો શું કરવાનું છે ગુણાકાર કરવાનો છે મિત્રો આ દાખલો
આપણે સ્પેશિયલ રીતનો દાખલો છે એવું મગજમાં યાદ રાખીશું, કારણ કે આ રીતે કરીશું તો જ આપણને દાખલો ઘણો સરળ પડે છે, બાકી અન્ય રીતે દાખલા અઘરા થાય છે. એટલે તો 1 અને 2 નો હવે શું કરવાનું છે? ગુણાકાર. 1 અને 2 નો ગુણાકાર કરતા, અથવા 1 અને 2 પરથી એવું તમે લખો તોય ચાલે. તો x² * y², ડાબી બાજુનો ગુણાકાર. ચલો હવે જમણી બાજુનો ગુણાકાર, a sin 1t a cos 1t. બરાબર. હવે પહેલા આ બાજુ આપણે સાદુરૂપ આપી દઈએ. હવે a sin 1t અને a cos 1t આધાર સરખો છે તો ઘાતનો શું થશે? સરવાળો થશે. તો આના પછીનું પદ a sin 1t cos 1t. હવે કોટી સૂત્ર ત્રિકોણમિતિય પ્રતિવિધેય માટેનું, તો આની કિંમત કેટલી લખાય? π/2. આનો મતલબ કે a π/2 થાય. કોના તરીકે? x² * y² તરીકે, જે આપણા માટે સમીકરણ નંબર 3 છે. હવે મિત્રો આ જે સમીકરણ નંબર 3 મળ્યું છે એ સમીકરણ 3 નું હવે શું કરવાનું છે? વિકલન કરવાનું છે. તમે આનું વિકલન કરશો એટલે સીધું જ તમને એ પ્રમાણેનો જવાબ મળી શકશે. બરાબર. જો તમે આનું વિકલન નથી કરતા, હજી સમજી લેજો. એક તમે અહીંથી ડાયરેક્ટ વિકલન કરો છો તો એક રીત એ રહી. ધારો કે બીજી રીત કહીએ તો આખાનું વર્ગમૂળ કરી દો. આખાનું વર્ગમૂળ કરશો એટલે અહીંયા x * y આવશે અને અહીંયા a/π/4 થઈ જશે. કેમ? 12 1/2 ઘાત. 12 1/2 ઘાત તમે લો એટલે π/4 થઈ જશે. તો પછી તમે એનું વિકલન કરો તો પણ ચાલે. તો એ રીત પણ અનુકૂળ છે. તો ચલો આપણે એવું જ કામ કરીએ. તો બંને બાજુ વર્ગમૂળ કરતા, આને 3 નંબર નથી આપવો. બંને બાજુ વર્ગમૂળ લેતા, તો માટે x * y = a/π/4. બરાબર. π/4 કેવી રીતે થાય છે? જે મેં તમને હાલ સમજાવ્યું છે. હવે આપણે એનું સાના પ્રત્યે વિકલન કરવાનું છે? તો આનું તો x ની સાપેક્ષે વિકલન કરવાનું છે, કારણ કે x અને y બે જ ચલ છે, ત્રીજો કોઈ ચલ નથી. તો આપણે x ની સાપેક્ષે આનું વિકલન કરીએ. તો કે x પ્રત્યે વિકલન કરતા, તો શું થશે? x નું x ની સાપેક્ષે વિકલન 1 * y પ્લસ x એમના એમ, y નું x ની સાપેક્ષે વિકલન એટલે dy/dx. હવે આ પદ જુઓ, આખું પદ કેવું છે? અચળ છે. અચળ છે તો એનું વિકલન કેવું થઈ જાય? 0. અને હવે dy/dx ને કરતા બનાવવા છે. y પેલી બાજુ જશે એટલે -y અને x ભાગાકારમાં જશે એટલે -y/x. તો માટે dy/dx = -y/x થાય. તો આ પ્રમાણે આપણે જે તે કામ કરી શકીએ છીએ. મિત્રો ધારો કે તમે અહીંયા, એટલે આ રીત સૌથી બેસ્ટ રહેશે. હું એમ કહું છું, ધારો કે અહીંયા જ તમે ડાયરેક્ટ વર્ગમૂળને ખસાડવા પ્રયત્ન કરો તો શું કરવાનું? √1/2, અહીંયા પણ √1/2 અને પછી a sin 1t/2 a cos 1t/2. તો પછી આપણે એમનો ગુણાકાર કરીએ તો x * y તરીકે a/π/4 મળી શકે. બરાબર છે. તો એ રીત કરશો તો પણ ચાલશે. ટૂંકમાં તમે પહેલેથી જ વર્ગમૂળને દૂર કરો અને અહીંયા sin 1t/2 અને cos 1t/2 કરીને બેનો ગુણાકાર કરો અને પછી તમે એનું x પ્રત્યે વિકલન કરશો તો પણ ચાલશે. તો એક એ રીત પણ તમને અનુકૂળ પડશે, જે સૌથી સરળ રીત છે. તો સ્વાધ્યાય 5.6 ના અહીંયા 11 સુધીના દાખલા છે. મિત્રો પ્રચલ વિધેયનું વિકલિત કેવી રીતે થાય છે એનો અભ્યાસ આપણે અહીંયા કરેલો છે. હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં આપણે એના પછીનો ટોપિક જે છે દ્વિતીય કક્ષાનું વિકલિત, એનો આપણે અભ્યાસ કરવાનો છે. આશા રાખું છું કે વિડિયોમાં તમને વ્યવસ્થિત રીતે સમજાયું હશે. વિડિયોને લાઈક અને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.